જગદીશભાઈ, આપ વડીલ છો એટલે આપણાથી વાતની શરૂઆત કરવા માગું છું. જો બંધારણ બનતું હતું ત્યાં સુધી હું પ્રમાણિકતાથી કહું ને તો મને લાગતું હતું. મેં તો ઉત્તર ગુજરાતમાં તમારા સમાજના રગડા ઝઘડા જોયા છે, અમારા સમાજના રગડા ઝઘડા જોયા, પણ પહેલી વાર હું સાચું કહું એ સમાજના સુધારા સુધી હું માની શકતો હતો. પણ કડકડતી ઠંડીમાં જ્યારે આ અભ્યુદય સંમેલનનો પ્રોમો આવ્યો મને જરાય ભરોસો નહોતો, અને કદાચ કુતૂહલવશ જ કાલે ગયેલો, લાગણી તો હતી જ. અદ્ભુત દ્રશ્યોના દર્શન થયા. તમને ભરોસો હતો કે શિક્ષણ જે શબ્દથી સતત તમારો સમાજ વર્ષો સુધી દૂર રહ્યો એ શિક્ષણ માટે એક થાય, આખી રાત જાગે? રોનકભાઈ, સૌ પ્રથમ તો આપ અને આપની ટીમ હાજર રહી તે બદલ સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોરો વતીથી આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપને કે આપના મનમાં જે શંકા કુશંકાઓ હતી એ જાતે આપે જોઈ, જાતે નિહાળી, એટલા માટે આપને અભિનંદન પણ પાઠવું છું. અને સાથે સાથે ઠાકોર સમાજના જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે એને અવારનવાર હું તો બોલીશમાં ખૂબ બહોળી પ્રસિદ્ધિ આપીને અમને બળ આપી રહ્યા છો અને અમને ટેકો આપી રહ્યા છો. શરૂઆત મેં આપને કહ્યું તેમ વ્યક્તિગત હું ને અલ્પેશભાઈ એક બે વખત મળ્યા આવીશું. ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને અમારા ધારાસભ્યો પણ ક્યાંક મળ્યા હશે. હું અમારી જે મુશ્કેલી હતી એ કહું કે વિધાનસભા મળે ત્યારે હું 2 વખત ધારાસભ્ય રહ્યો. અમે કોંગ્રેસના ઠાકોરો પણ જમવા સાથે કોઈ દિવસ ભેગા નહોતા થતા. પછી બીજેપી અને ઠાકોરોને ભેગા થવાની તો વાત બાજુએ રહી. આ જ્યારે લીલાધરભાઈ વાઘેલા હતા ત્યારથી આપને વાત કરું છું. ચાલુ વિધાનસભા દરમિયાન તમામ સમાજના લોકો રાત્રે જમવા ભેગા થાય, સામાજિક ચર્ચાઓ કરે, સરકારની પાસે માગણીઓ મૂકીને સમાજનું કામ કરતા હતા. આ બધું અમે જોતા હતા. એક સમય એવો પણ આવ્યો કે અમે સામ સામે રહીને વ્યક્તિગત પણ નુકસાન ખૂબ કર્યું અને રાજકીય નુકસાન તો થાય, પણ સાથે સાથે સમાજને એટલું બધું નુકસાન કર્યું કે જીએમડીસી ગ્રાઉન્ડમાં 10 લાખ લોકો અલ્પેશભાઈ ભેગા કરે અને એ એકતા હતી, બધા સાથે હતા. અમારો અલ્પેશ સ્ટેજ ઉપર ભાષણ કરે અને ગઈકાલે આપે જે સ્ટેજ ઉપર જોયા હતા મારા સહિત સામેની ખુરશીમાં બેસી અને અલ્પેશભાઈની વ્યસન મુક્તિની વાત કરે. એ પછી જે જુદાઈ આવી, એ પછી જે જુદા પડ્યા, રાજકીય કાવા દાવાઓથી અમે જુદા પડ્યા અને જે પાર્ટી પોલિટિક્સ કર્યું અને એના હિસાબે વ્યક્તિગત સામાજિક અને ઠાકોર સમાજને પણ ખૂબ નુકસાન થયું. પછી મનોમંથન થયું. એકલા મળ્યા, 2-4 મિત્રો મળ્યા, 5-7 લોકો મળ્યા, 10-15 લોકો મળ્યા અને પછી બંધારણની વાત આવી કે ખર્ચા ખૂબ થઈ રહ્યા છે, સોનું ચાંદી મોંઘું થઈ રહ્યું છે, પ્રસંગો કરવા સામાન્ય માણસને ખૂબ દોહલું લાગતું હતું. એ મુદ્દા ઉપર અમે એક ટેસ્ટ કર્યો કે બનાસકાંઠા, થરાદ અને પાટણના આગેવાનો ભેગા થઈ અને ખર્ચા કેમ કાપી શકાય. અમારા તો 3-4 જ મુદ્દા હતા, પણ જ્યારે 200 આગેવાનીની 3 જિલ્લાની મિટિંગ થઈ અને એમાંથી જે સૂચનો આવ્યા અમને પોતાની એ દિવસે નવાઈ લાગી હતી. અને પછી તાલુકે 200-300 માણસોએ સૂચનો લીધા, એમનો સહકાર લીધો, એમની સંમતિ લીધી અને પછી નક્કી કર્યું કે હવે મોડું નથી કરવું, હવે આપણે બંધારણને લોન્ચ કરો. અને દિયોદરમાં બંધારણ લોન્ચ કર્યું ત્યારે બધાની લાગણી એવી હતી કે શાહજીભાઈ, ગેનીબેન, અલ્પેશભાઈથી માંડીને બધાની લાગણી એવી હતી કે 15-20 હજાર માણસ આવશે. પણ અને એની જ અમે કોઈ નાની મોટી વ્યવસ્થા કરી હતી. લાખો લોકો આવ્યા. રોનકભાઈ, 5 વાગ્યા સુધી 15-20 હજારની વ્યવસ્થાને પાણી કર્યું હોય અને લાખો લોકો આવે ત્યારે પીવાનું પાણી પણ અમે આપી શક્યા નહીં. અને છતાં પણ 4.5 કલાક સમાજ બેઠો, ગેનીબેન વાંચન કરે અને જે રિસ્પોન્સ આવતો હતો ત્યારે રાજીપો થતો હતો, અમને રાજીપો થતો હતો કે આ સમાજે અમને આપ્યું છે ને એનું વળતર અમે આપી રહ્યા છીએ. અને એ વખતે 26મી જાન્યુઆરીની વાત તો અલ્પેશભાઈ 6 મહિનાથી કરતા હતા. અને એ દિવસે પણ એમણે વાત કરી અને ગાડીમાં બેસતા બેસતા કહ્યું કે ભાઈ 26મીનો તમારો જે પ્રસંગ છે એ ઠાકોર સેનાનો નથી. અને એમણે પણ કહ્યું કે સાહેબ આખા સમાજનો પ્રસંગ છે. 3 વાગ્યાની વાત. હું અભિનંદન આપીશ રોનકભાઈ કે અલ્પેશભાઈએ ખૂબ મહેનત કરી છે, ગામડાની ધૂળ ફાંકી છે, એની તબિયતની ચિંતા કર્યા વગર એની પાસે એક મજબૂત સંગઠન છે. મને કેટલીક વાર એમ થાય કે કોઈનું કામ નહીં થતું હોય તો આ સંગઠન કેમ જાળવી રાખે,
પણ સામાન્ય બેઠા હોય ને કોકનો ફોન આવે કે સાહેબ બાઇક લઈને નીકળ્યા છીએ અને થોડાક કાગળ ઓછા છે, કંઈક કરો ને, એટલે કે જે સાહેબો એમને કહો કે અલ્પેશભાઈ વાત કરવા માગે છે, કરશે વિનંતી સાથે, અને એમ કે સાહેબ હવે એની ભૂલ થઈ ગઈ છે, માફી માગી લેશે, એમ હશે તો 2 દિવસ પછી આપને બતાવી જશે, થશે તો મદદ કરજો ને. બસ આ એક જ લાગણી. અને બીજું એક ભરોસો, અમારા ઉપર આફત આવશે તો અલ્પેશ ઠાકોર બેઠો છે. અને પ્લાનિંગ સાથે અમે 2-3 વખત મળ્યા. અમે કોઈ શું લાગે છે કે સાહેબ ચિંતા છોડી દો. 75 તાલુકાની અંદર અમારી મિટિંગો થઈ ગઈ, કેટલા સાધનો આવશે એના મોબાઈલ ડેટા સાથે અમારી પાસે વિગતો આવી ગઈ છે. તમે જો એ કોન્ફિડન્સ. અને કાલે રાત્રે 3 વાગે હું 10 વાગે અલ્પેશભાઈને મારી તબિયતના કારણે ચાણસમાંથી આવતા ના પાડવા ગયો હતો ત્યાં સ્થળ ઉપર. એ મળ્યા નહીં, ખોડાજીભાઈ નહીં મળ્યા. હું ઘરે આવી ગયો. મને પોતાને એવું લાગ્યું કે આ 3 વાગ્યાની વાત અલ્પેશભાઈ ને ઠાકોર સેના કરે છે, એ નજારો કદાચ આજે ચૂકી જઈશું તો કુદરત આપણને માફ નહીં કરે. હું એક્ઝેક્ટ 1:30 ટકોરે ત્યાં પહોંચ્યો. જગ્યા ના મળે ક્યાંય, વ્યવસ્થા નહીં. ચા નાસ્તાના સ્ટોલ પાટીદાર સમાજ, રબારી સમાજ, અન્ય સમાજોએ વ્યવસ્થા કરી હતી. બૂમો પાડે કે નાસ્તો કરીને જાઓ. સાહેબ પહેલા મિટિંગ પતાવવા દો, પછી અમે નાસ્તો કરીશું. અને કાલનો આનંદ જે છે 3 જિલ્લામાંથી સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને મધ્ય ગુજરાત કાલે હાજર રહ્યું. એ બધાએ પણ નક્કી કર્યું છે કે 10-10 દિવસના અંતરે આપણે જિલ્લાનું એક સમાજ, એક બંધારણ, એક સમાજ, એક રિવાજના નારાને આપણે બુલંદ કરીએ. ફરીથી રોનકભાઈ અભિનંદન આપીશ. 30 કરોડની જમીન, 101 કરોડ કે 110 કરોડનો પ્રોજેક્ટ. મેં કહ્યું કે આના માટે શું વ્યવસ્થા કરીશું, તો કે સાહેબ મને જેટલું પહોંચી વળાય એટલું પહોંચી વળવા દો, ખૂટે તો હું તમને બધાને કહીશ, પણ ખૂટવા નહીં દે, મારી ભગવતી ખૂટવા નહીં દે. એમ કરીને એણે જ્યારે આ વાત કરી ત્યારે આંખમાં આંસુ હતા રોનકભાઈ, કે જે દીકરો રાજકીય તો આગળ વધ્યો, સામાજિક તો આગળ વધ્યો, એને નુકસાન કરવામાં અમે પણ બાકી ના રાખ્યું. એના થકી બીજાઓને પણ નુકસાન થવાનું બાકી નહીં રહ્યું. પણ કુદરતે સમય આપ્યો તો કેવો આપ્યો. નેતાઓ ભેગા થાય અને સામે બેઠેલી પ્રજા દિવાળી મનાવતી હોય એનો હરખનો આનંદ જ આપણને કહી આપે. એ દ્રશ્ય આપે જ આપની ભાષામાં કહ્યું અનોખું, અસ્મરણીય હતું. અને ઇતિહાસો લખાશે ઠાકોરોના. ત્યારે આ અડધી રાત્રે આઝાદી અને અડધી રાતે જાગો ઠાકોર જાગોનો નારો અલ્પેશભાઈ અને સમાજે કર્યો છે, તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમારા નામમાં જગદીશ છે અને સ્વાભાવિક રીતે જ એ નામ અને અનુભવ પણ છે, ત્યારે ક્યાંય રાજકીય વિઘ્ન તો નહીં આવે ને. જો આ શુભ બોલવું જોઈએ શુભ દિવસે, પણ પરિપક્વતા એમાં પણ છે, પડકાર વિશે વિચારવું પણ જોઈએ. કારણ કે રાજનીતિએ ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા કર્યા છે. રોનકભાઈ આપની ચિંતા ખૂબ વ્યાજબી છે. અને અમે ખૂબ બરબાદી અમારાથી થઈ છે અને જોઈ છે. અને એનો એક લાંબો સમય પણ ગયો. આ બંધારણ, કાલે શિક્ષણનો, સરસ્વતીની આરાધના એ એમને નથી થઈ. અમે અમારી બરબાદીઓના સાક્ષી બન્યા, બરબાદીઓ કરવા માટે નિમિત્ત બન્યા. અને એનો સમય ગયો. આપ જેમ આપે કહ્યું તેમ એ સમય ઘણો ગયો. અને એ સમયમાંથી વાત કરતાં કરતાં શીખતા શીખતા અમે અહીંયા આવ્યા છીએ. ખૂબ મોટો સમાજ છે રોનકભાઈ, શિક્ષિત નથી. રાજકીય કાવા દાવાઓથી પણ અમે પરિચિત છીએ. હું આપને એક દાખલો આપીશ કે ભાવસિંહભાઈ, જગદીશ ઠાકોર, બળદેવજી, ખોડાજી, અલ્પેશભાઈ, રોહિત ઠાકોર, આ બધાની એક ઉત્તર ગુજરાતમાં ટીમ બની અને 1884 સમૂહ લગ્ન અમે એક સાથે કર્યા. ઊંઝામાં ઉમિયાધામથી બધા ટ્રસ્ટીઓ આવ્યા માનો પ્રસાદ લઈને. અને જ્યારે આપણે જે વાતાવરણ જોયું ત્યારે એમ કહ્યું કે જગદીશભાઈ, ભવિષ્યમાં આવું નહીં થઈ શકે. અમારા ભાવસિંહ કાકાને અમે પૂછ્યું કે કાકા કેમનું છે, તો કે બેટા ચિંતા નહીં કર, માં ખોડલ બેઠી છે. એ ભાવસિંહ કાકા, એ જગદીશ ઠાકોર, એ બળદેવજી, એ રોહિત ઠાકોર એક સમય એવો પણ આવ્યા
કે આખું ઉત્તર ગુજરાત એમનાથી ચાલતું હતું. એક સમય એવો પણ આવ્યો કે ભાવસિંહ કાકાને જગદીશ ઠાકોર સામે ચૂંટણીઓ લડ્યા. મને કહેતા સહેજ પણ સંકોચ નથી. શક્તિઓને તોડવાનું કામ પણ રાજકારણ કરે છે અને અમે તૂટ્યા છીએ. પછી અલ્પેશભાઈ વખતે તૂટ્યા, પહેલા ભાવસિંહભાઈ કાકા વખતે તૂટ્યા. હવે અમે તૂટવા માટે ભેગા નથી થતા. અલ્પેશભાઈએ જેમ કહ્યું ને કે સમાજનું કામ કરતા કરતા રાજનીતિ છોડવી પડે તો છોડીશું. બિલકુલ. આ જેટલા બેઠા હતા અમે, એની હવે કોઈ રાજકીય એવી લાંબી મહત્વાકાંક્ષા નથી. પણ નહીં, સરકારમાં બેસીને ફક્ત ઠાકોર સમાજ નહીં, જે સમાજોનો વિકાસ નથી થયો, જે સમાજો પાછળ રહી ગયા છે, એને સરકારની જરૂર છે. એવી સરકારોમાં જે કંઈ સરકારો આજે ભારતીય જનતા પાર્ટીની છે, તો એમાં નાની મોટી રજૂઆતો કરીને એની પાસેથી શું મેળવી શકીએ. આવતા દિવસના અમારા એજન્ડા પણ સમાજના બહુ ક્લિયર હશે. મેં આપને ભાવસિંહ કાકાનો દાખલો આપ્યો, અલ્પેશભાઈને અમારો દાખલો આપ્યો, અને મને સંપૂર્ણતઃ વિશ્વાસ છે કે અત્યારે 80% અમારા આગેવાનો કોઈ રાજકીય મહત્વાકાંક્ષાવાળા નથી. હું એક જૈનના પાંજરાપોળના પ્રસંગમાં ગયો હતો. ત્યાં એમણે ટ્રસ્ટીઓએ કહ્યું કે જગદીશભાઈ, વડીલો 4 ડગલા પાછળ અને યુવાનોને 4 ડગલા અમે આગળ લઈ જઈશું. આ જ વાત સાથે અમે સાચી છીએ. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.